અજ્ઞાનમાં મહાચિદાકાશ દ્રશ્ય ભ્રાંતિમાં રૂપાંતરિત થઈ જાય છે અને જ્ઞાનમાં દ્રશ્ય ભ્રાંતિ મહાચિદાકાશમાં રૂપાંતરિત થઈ જાય છે. એ છે આ ભગવાનના વ્યાપક વાર્ષિકોત્સવ. જ્ઞાનમાં દ્રશ્ય ભ્રાંતિ મહાચિદાકાશ પ્રકાશમાં રૂપાંતરિત થઈ જાય છે અને અજ્ઞાનમાં મહાચિદાકાશ પ્રકાશ કાંઈ નથી એવી દ્રશ્ય ભ્રાંતિમાં રૂપાંતરિત થઈ જાય છે. જેમ મહાસાગર જ્ઞાનમાં મોજા પણ મહાસાગર રૂપમાં રૂપાંતરિત થઈ જાય છે જ્ઞાનમાં, મહાસાગર જ્ઞાનમાં, અને મોજા ભ્રાંતિના અજ્ઞાનમાં મહાસાગર મોજા ભ્રાંતિમાં રૂપાંતરિત થઈ, કાંઈ નથી એમાં. એવું છે આ બધું. એટલે આ ભગવાનના વ્યાપક વાર્ષિકોત્સવ, એમાં ભગવાન બધું છે એવો પ્રકાશ છે. લાડુ પ્રસાદ આપ્યો બધાને? આપો. ચંચળતા ભ્રાંતિથી ભગવાન બધું છે એ કાંઈ નથી એવી માયા ભ્રાંતિમાં, મોહ ભ્રાંતિમાં રૂપાંતરિત થઈ જાય ચંચળતા ભ્રાંતિથી. અને ચંચળતા ભ્રાંતિ ન હોય તો આ માયા ભ્રાંતિ, સંસાર ભ્રાંતિ, મોહ ભ્રાંતિ છે ભગવાનમાં રૂપાંતરિત થઈ જાય. વિવેક હોય, બોધ હોય, જ્ઞાન હોય, તત્વબોધ હોય. આ વસિત પ્રકાશથી જે છે તે આ જે દેખાય છે દ્રશ્ય ભ્રાંતિ એ ભગવાનમાં રૂપાંતરિત થઈ જાય. અને અબોધ હોય તો ભગવાન આ કાંઈ નથી એવી દ્રશ્ય, જે ભગવાન બધું છે એ કાંઈ નથી એવી દ્રશ્ય ભ્રાંતિમાં રૂપાંતર થઈ જાય. તો આ બોધ છે, તત્વબોધ. તત્વ એટલે ભગવાન. ભગવાન છે એ માયા નથી ને માયા છે એ ભગવાન નથી. ભગવાન પૂર્ણ છે ને માયા શૂન્ય છે. સમજાય તો સારું છે, નહીં તો દુઃખી થઈને મરવાનું. વૈરાગ્ય સૌથી મોટો મિત્ર છે અને વાસના સૌથી મોટી શત્રુ છે, એવું વસિત રામને કહે છે. હા, એ જેને ન મળ્યા, મળ્યા બધાને? મળેલા છે ને? કાર્ડ મળ્યા? પછી એમને વચનામૃત બાકી હશે કદાચ. આપે? અચ્છા, चलो ये ले लो सब, दे दिया ना सबको. हाँ जी, फूल आवे जो फूल आवे. હજી ફૂલ આવે. કામ મટી ગયો? આવે જ ને? મોગરાણી આવે. હા, મોગરાણી આવે. હાથમાં તો આવે પણ નાકમાં આવે છે. કેવો પ્રકાશ! શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધનું અધિષ્ઠાન પ્રભુ. નથી એનું અધિષ્ઠાન પ્રભુ. કાંઈ નથી એનું. અરે કાંઈ નથી, કાંઈ નથી. અને પ્રભુ જ પ્રભુ છે.
કોઈ પૂછે પ્રભુ ક્યાં છે તો બે ધડક કેજો પ્રભુ ક્યાં છે. પ્રભુ દિવ્ય છે, પ્રભુની સુગંધ પણ દિવ્ય છે. એ તો બજારમાં સેન્ટ મળે છે. આ સ્વયં પ્રકાશ સેન્ટ છે પ્રભુ. દેખો મેડમ મિયા आती है क्या रियल में ये खाली हाँ બરોબર દેખો, બરોબર. आती है ना. आ रही है प्रभु. નાકમાં આવે છે. હવે નાકમાં આવે છે. આના આના આનો ચમક્યા વગર અંદર આવે આખી સુગંધ છે. તો પછી દુર્ગંધમાં હું કામ રોજ રવાય જ નહીં કદી. હું કામ ઊંધા મરોજ. एक बार प्रभु वहाँ पे थे ना भगवानपुर में, तो अंदर आप वाली कुटी में हम गए थे, तो बड़ी अच्छी खुशबू आ रही थी. हमने बसंत डॉक्टर से पूछा, मैंने कहा कौन सी अगरबत्ती लगा रखी है, तो बोले नहीं ये तो सुगंधी है, यहाँ पे कोई अगरबत्ती नहीं लगती. अगरबत्ती हम नहीं रखते. हाँ जी, तो इतनी खुशबू थी, बहुत अच्छी आ रही थी. जो आवे ખ્યાલ આવે તમારું નાક બંધ હશે. ફૂલ આવે છે. ફૂલ સુગંધ આવે. નથી આવતી ને તમને ન આવે. શરદી થઈ જાય ને. हम तो अगरबत्ती नहीं लगाते. उन्होंने बताया था कोई अगरबत्ती नहीं है, खुशबू है. हाँ सुगंध आती है. एक बार शिवरा रामापुर ત્યાં બેઠા હતા ને તો મગમગતી ગુલાબની સુગંધ સુવાસ. અમે કીધું કોઈ અગરબત્તી કરી હશે તો ના ક્યાંય નથી અગરબત્તી ક્યાંય. શિવરા મેં કીધું જોજો જરા આજુબાજુમાં કે ક્યાંય નહીં. રોઝ ઇઝ લવ, ગોડ ઇઝ લવ, લસ્ટ ઇઝ હેલ્થ. ખબર પડી? અહીંયા પ્રભુ થોડી થોડી અહીંયા આવે છે. ક્યાં આવે? મને તો અનુભવ હોય. અહીંયા આ રીતે પવનની લહેર ખીથી આવી છે. આવી ભગવાન બધું છે. ભગવાન બધું કાંઈ એક જ જગ્યાએ નહીં. કેવો પ્રકાશ છે? અમે બેઠા બેઠા સુગંધ આવી હે જ્યાં બેઠા ને ત્યાં આવી. શું કહો છો? એટલે ખાલી હા નહીં. જ્ઞાન થાય આપજો. સારા પુસ્તક આપી દો ને. આવે છે? ઘણું જ્ઞાન છે. તો પછી દુર્ગંધમાં સડીને હું કેમ મરો છો? સુગંધમાં આવ્યા છો તો. રાગ દ્વેષ છે, દુર્ગંધ છે. અને ગોડ ઇઝ લવ એન્ડ લસ્ટ ઇઝ હેલ. લસ્ટ ઇઝ હેલ એટલે શું? જો અંગ્રેજી પૂછો. ભગવાન પ્રેમ છે અને વાસના નરક છે. વાસના નરક છે. લસ્ટ એટલે વાસના અને હેલ એટલે નરક. એટલે वसंत डॉक्टर को पूछते हैं सुख साल कि यहाँ कैसा है ना वहाँ क्या है. 5.5 વર્ષ 5.5 મહિના અખંડ રહ્યા રાત દિવસ સાથે. એટલે કે यहाँ परम शांति है અને वहाँ नरक है એમ કે એવું કીધું હતું ને. અમે ઇસ્કોનના મંદિરમાં ગયા છે પ્રભુ. ત્યાં અમેરિકન લેડીઝ એક હતી. એટલે એને અમે પૂછ્યું કે ક્યાંથી આવો છો? એટલે એને એમ કહ્યું કે આઈ એમ કમિંગ ફ્રોમ હેલ. હેલ એટલે નરક. એટલે કૈલાસ પરિક્રમામાં એક જણ થોડો અમુક બધા પૈસાવાળા હોય ને એટલે બધા ભોગવાદીઓ હોય વિલાસી. એટલે એને અમે કહેલું વાક્ય એ વસ્તુ નોંધી હશે તમે કદાચ.
ત્યારે અમે સરસ વાક્ય કીધું. ચલો એ અમેરિકન હતી એટલે એને એમ કીધું આઈ એમ કમિંગ ફ્રોમ હેલ. એટલે સાચું કીધું એને. કારણ કે પાશ્ચાત્ય છે જે બધું છે ને એ ભૌતિકતા વિલાસિતા છે અને અહીંયા વૈરાગ્યના આત્મજ્ઞાન છે. ભારતમાં માણસ તરીકે રહેવું અને વસિત પ્રકાશ મળવું તો માણસ પ્રકાશ જ રહે, પછી માણસ ન રહે ને દ્રશ્ય ન રહે. મહાચિદાકાશ છે પ્રકાશ છે અને દ્રશ્ય છે તો શૂન્ય ભ્રાંતિ છે, શૂન્ય માયા. પણ આમાં આ પ્રકાશ જ છે ને. જો આ શું છે બીજું શું છે? જગ્યા જુઓ. બસ દાખલા તરીકે તમે સ્થૂળ દ્રષ્ટિથી બાહ્ય દ્રષ્ટિ જુઓ, દ્રશ્ય દ્રષ્ટિ જુઓ તો તમને બધું દેખાય કે આ માણસો છે, આ વૃક્ષો છે, જમીન છે, આકાશ છે, આસમાન છે, સૂર્ય ચંદ્ર તારા, દિવસ રાત, ઠંડ ગરમી વર્ષા અને સૌ સ્નાન આહાર વિહાર સૈન. પણ તમે પ્રકાશથી જુઓ તો બીજું કાંઈ નથી, એ ખાલી આભાસ જ છે, એપિયરન્સ છે દ્રશ્ય. અને ખરેખર મહાચિદાકાશ પ્રકાશ છે અને આનંદ છે ને શાંતિ છે. અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. અહીં જુઓ ને, અહીં બીજું શું? ચાલો બીજું જે 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 આપણે પાશ્ચાત્ય કહીએ છીએ અને બધા એનું આંધળું અનુકરણ કરે છે તો એ ક્યાં છે? અહીંયા ભોગ વિલાસ કે ભૌતિકતા વિલાસિતા, ચંચળતા ભ્રાંતિ, માયા, ભોગ વાસના ભ્રાંતિ, મોહ, એ ક્યાં છે? વિવેક એ કહેવા પણ નથી, જ્ઞાન એ કહેવા પણ નથી, અનુભવ એ કહેવા પણ નથી. ને સહજ પ્રકાશ છે, સહજ પ્રકાશ, સહજ આનંદ, સહજ શાંતિ, અકૃત્રિમ, અનૌપચારિક, અનાડંબર. એમાં કંઈ કરીને કંઈ કરવાનું નથી, કરીને કાંઈ થતું નથી, ન કરીને રહેલું છે. કર્યા કારણ કે કરનાર જ નથી. હું કંઈક કરું ને કાંઈ થાય તો એ કાંઈ નથી, અને કોઈ કરનારે નથી અને કાંઈ થતું નથી, અને પૂર્ણ છે. પૂર્ણ બ્રહ્મ, અનંત તેજગન, અનંત ચિતગન. એકવાર અમે લીમડામાં શિવરાજ લીમડા ત્યાં હિંચકા હતો ને એમાં બેઠા હતા અને પછી રામાપ્રભુ ત્યાં આવ્યા, અમારો વિશ્રામ ત્યાં. એટલે આખું શરીર છે એ કીડીઓથી ભરેલું, તોય ખબર ન પડી. પ્રભુને કીધું નહીં. એટલે બધા હતા ને અરવિંદ પ્રભુ ને પેલા એના બ્રધર છે ભાઈ, શું નામ? પંકજ પંકજ ને બધા હતા. એટલે આખું આ બધું ભરેલું. હવે એ લોકો અમે કીધું ક્યાં છે? જો ત્યાં તો હતી જ નહીં હિંચકો, રસ્તામાં ક્યાંય નહોતી અને ઘરમાં ક્યાંય નહોતી. ત્યાં આખું ભરેલું. તો એ લોકો આ બધું ખંખેર્યું આખું, તો ઢગલા ઢગલા. એટલે ચિતઘન ચિતઘન રામકૃષ્ણ પરમહંસ કહે છે, મેં કીધું બધે બધે ઈશ્વર છે. પછી ખેતરમાં જોયું તો જોયું તો કીડીની હાર, એટલે બધું ચૈતન્ય 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 છે ને. જોયું એટલે એ છે એ, હા ચૈતન્ય. એ બધું આખું ખંખેરે જાય તો ઢગલા પડે. હિંચકો તો ત્યાં જોયા તો ત્યાંય નહોતી, રસ્તામાં નહોતી, ઘરમાં નહોતી. હા બધા હતા, રામાપ્રભુ, પંકજ પ્રભુ, અરવિંદ પ્રભુ ખંખેરવામાં જ હતા ને વાળવામાં જ હતા. એ રામકૃષ્ણ પરમહંસે કીધું ખેતરમાં જઈને જોયું તો કીડીની હાર, તો કે હા ક્યાંય બધે આપણે એક સ્ટીકર આપેલું છે, સ્વામીજી નિમિત્તે કીડીએ મારવી નહીં, સ્વામીજી નિમિત્તે કોઈએ ફૂટી કોડી લેવી નહીં. એટલે જીતુ પ્રભુ વેદાંત બ્રહ્મનાથી મરમાર કરે. ફૂટી કોડી ન લેવાય પણ લાખો કરોડો લેવાય. ફૂટી કોડી નકામી. આનંદ મંગળ. એટલે આ બીજી વાત નથી એમાં નહીં, આમાં તો
તમને સત્ય લાગે છે ને? વાત સાચું હોય એ તો મનોરંજન આનંદ છે ઉત્સવ ખાલી કેવા ભગવાનનો ઉત્સવ કરીએ એવું બાકી અહીંયા સાચું આ થતું એ લોકોને ખબર છે ને ખબર